આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી જીઆઈડીસી પરિશ્રમ ફેબ કંપનીમાં કાપડના મટીરીયલમાં આગ લાગતા દોડધામ. વાપી વિસ્તારમાં આગની ઘટનાઓમાં વધારો થતા ચિંતાનો વિષય. વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પરિશ્રમ ફેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. કંપનીમાં રાખવામાં આવેલ કાપડના મટીરીયલમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓએ વાપી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વાપી વિસ્તારમાં આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે. પારડી કોલેજ રોડ નહેરના ઊંડા કુવામાં પડેલ ગૌમાતાને ગૌરક્ષકોએ બહાર કાઢી જીવનદાન આપ્યું. પાલિકાના જેસીબીની મદદે ગાયને ભારે જેમતે બહાર કાઢતા પગમાં ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાઈ. પારડી કોલેજ રોડ શાંતિકુંજ એપાર્ટમેન્ટ સામે નહેરના 10 થી 12 ફૂટ ઊંડા કુવામાં ગૌમાતા ખાબકી ગઈ હતી, જેની જાણ ગૌરક્ષકોને થતા કીર્તિ ભંડારી, રાજેશભાઈ, રાહુલભાઈ, પરેશ પટેલ, રણછોડભાઈને થતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પાલિકાના સેનેટરી વિભાગના પંકજ ગરણિયાની ટીમ જેસીબી સાથે આવી પહોંચી હતી અને ભારે જેમતે જેસીબીની મદદે ગૌમાતાને કુવામાંથી બહાર કાઢી હતી. ગૌમાતાને પગમાં ઈજા પહોંચતા ઉદવાડા ખાતે સારવાર હેઠળ મોકલવામાં આવી હતી. કુવામાં પડેલ ગૌમાતાને ગૌરક્ષકો બહાર કાઢી જીવનદાન આપ્યું હતું. અંકલેશ્વરમાં જંગલી ભૂંડના ત્રાસથી ધરતીપુત્રોએ આર્થિક નુકસાન સહન કરવાનો વારો. ભૂંડનું ટોળું ખેતરમાં પ્રવેશી શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે હોવાનું જણાવતા ખેડૂતો. અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડોના ત્રાસના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડતા ધરતીપુત્રે આર્થિક નુકસાનીનું સહન કરવાનો વારો આવી રહ્યો છે. ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણક્ષમ ભાવ ન મળવો, આ તમામ સમસ્યાઓ તો ઊભી છે. ત્યાં એક નવી સમસ્યા જોવા મળી રહી છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય. અંકલેશ્વરના બોરબાઠા, સજોદ, ધંતુરિયા, નવાતરિયા તો હાંસોટના સેરા, સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે અને શેરડી, શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે. માદા ભૂત એક સાથે 8 થી 10 બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે, જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર, ફેન્સિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાંય તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી. હું હરેશકુમાર મોહનભાઈ પટેલ. હું 25 વર્ષથી ખેતી કરું છું શેરડીની. છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને. ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું, પણ તેનો બી હજુ કંઈ ઘટતા નથી. એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી સક્સેસ. આમાં સરકારશ્રી પાવર સાંજે પર આપે તો લાઇટ હોય, લાઇટમાં ભૂંડ આવે નહીં એવું બધું કહે છે લોકો, એટલે એ પણ અમે ટ્રાય કરવા માંગીએ છીએ.
જંગલી ભૂંડ સામે બાટભીડામાં ખેડૂતોને જાનનો ખતરો પણ હોય છે. તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝટકા મશીન મૂકવા સહાય આપી રહી છે, જે અંતર્ગત ગત વર્ષે ₹1 કરોડ કરતાં વધુની સહાય આપવામાં આવી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ખાસ કરી અને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂંડ અને નીલગાયના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગની યોજના, કાંટાળા તાર બનાવવાની યોજના સરકારશ્રી દ્વારા હાલમાં કાર્યરત છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે, અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ બનાવી, જૂથ બનાવી, ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે. વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ, અરજીની વાત કરીએ, તો ખેડૂતોએ ઓછામાં ઓછું 2 હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ. અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ખેડૂતોનું જે ગ્રુપ બને એમાં ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે. તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે અને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટીની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે. મારું નામ બળવંતભાઈ હરિભાઈ પટેલ છે. હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું. શેરડીની ખેતી કરું ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી, એના કારણે ઝટકા મશીન મૂક્યું. ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી, એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે. પારડી આઈટીઆઈ ખાતે સ્કિલ કોમ્પિટિશન કમ એક્ઝિબિશનમાં તાલીમાર્થીઓ દ્વારા 92 થી વધુ પ્રોજેક્ટો રજૂ કર્યા. પારડી આઈટીઆઈ ઈશ્વરનગર ખાતે સ્કિલ કોમ્પિટિશન કમ એક્ઝિબિશનનું આયોજન સંસ્થાના તાલીમાર્થી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. નવીન ટેકનોલોજી, શોધ, પ્રગતિશીલ વિચારધારા બતાવતા 92 થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના આચાર્ય વર્ગ 1 વીએ ટંડેલ તેમજ આચાર્ય વર્ગ 2 એસએન ટંડેલ દ્વારા પ્રોજેક્ટ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પારડી તેમજ આસપાસની શાળા તેમજ આગેવાનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશનને સફળ બનાવવા સંસ્થા સુઈ તેમજ ફોઈ એપ્લિટેન્શન એડવાઇઝર સંજય પટેલ, અશોક પટેલ, કૃણાલ પટેલ તેમજ તેજલ પટેલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. वेलकम. વાહ વાહ વાહ. મોબાઈલ कलर भी जल्दी તમારે પ્રેઝન્ટેશન જે સ્કિલ કરી ને તમારું ઇન્ટ્રોડક્શન કર્યો, તમારો ટ્રેડ છે અને અમે આ પ્રોજેક્ટ બનાવેલો છે, પછી એનું સિદ્ધાંત કે પ્રિન્સિપલ બતાવી દેવો. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.